નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે આ 3 માસ જૂન, જુલાઈ અને ઓગસ્ટ કેવા જવાના છે અને જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય, દરેક પ્રશ્નોના ઉત્તર આજે આ વિડિયોના માધ્યમથી તમને જાણવા મળશે. તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે, વિદ્યાર્થી બંધો માટે આ 3 માસ કેવા રહેશે, વિવાહિક જીવન કેવું જશે, ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, નોકરીમાં પ્રમોશન થશે કે નહીં થાય, આવા દરેક જીવનના મૂંઝવતા પ્રશ્નોનો આ વિડીયોના માધ્યમથી તમને આજે ઉત્તર મળશે. સાથે મિત્રો, આ તુલા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે આપના જીવનના પ્રગતિમય બની શકે, સુખમય, આનંદમય બની શકો તેના માટે પણ ઉત્તમ ઉપાય પણ આ જરૂર કહીશ. એટલે તુલા રાશિના જાતકો પોતે તો આ વિડીયો ખાસ જોજો, પણ એમના કોઈ પણ મિત્રો તુલા રાશિના હોય, સગા સંબંધી હોય, ભાઈ બહેન હોય તો એના વિડીયો શેર અવશ્ય કરજો. કઈ વાતની સાવધાની રાખવી જોઈએ દરેક વિસ્તારપૂર્વક. મિત્રો, સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ આપણે જાણી લઈએ કે આ 3 માસમાં આપણી ગ્રહોની સ્થિતિ કેવી રહેશે. તો આ 3 માસની અંદર ગ્રહોની સ્થિતિમાં શનિ ભગવાન છે એ પંચમ ભાવમાં રહેશે, વક્રી થશે પણ પંચમ ભાવમાં રહેશે. રાહુ છે ષષ્ઠમ ભાવમાં એટલે 6થા ભાવમાં છે. મંગળ છે એ 7મા ભાવમાં છે. સાથે સૂર્ય, શુક્ર, બુધ અને ગુરુ આ 4 ગ્રહો છે એ અષ્ટમ ભાવમાં રહેશે, 8મા ભાવમાં રહેશે. અને કેતુ ભગવાન છે એ 12મા સ્થાનમાં દ્વાદશ ભાવમાં રહેશે. હવે વાત કરીએ સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતની. તો પ્રથમ ભાવ છે એ વ્યક્તિના વિચારો ઉપરથી જાણી શકાય છે. વિલ પાવર એ પ્રથમ ભાવથી જાણી શકાય છે. પ્રથમ ભાવ રાશિ પ્રમાણે આપણી તુલા છે, તુલા રાશિના સ્વામી શુક્રદેવ છે અને શુક્રદેવ છે અષ્ટમ ભાવમાં છે. અષ્ટમ ભાવ, ષષ્ઠમ ભાવ અને દ્વાદશ ભાવ એટલે કે 6થો, 8મો અને 12મો ભાવ અશુભ ભાવ માનવામાં આવે છે. પણ શુક્રદેવ પોતાની જ રાશિમાં છે, એટલે કે વૃષભ રાશિમાં છે, સ્વ રાશિમાં છે. એટલે તમને ખૂબ જ સારું ફળ આપશે. જૂન મહિનો, જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો તમારો વિલ પાવર વધારશે. તમે જે પણ કાર્ય કરો એ ઉત્સાહપૂર્વક કરશો, મહેનતપૂર્વક કરશો, સાથે આનંદપૂર્વક કરશો, એટલે એ કાર્યમાં તમે સફળ અવશ્ય થશો. એમ કહી શકાય કે આ 3 માસમાં તમારે સાવધાની કઈ વાતની રાખવી પડશે. તો 26 ઓગસ્ટ પછી તમારે તમારી તબિયત ઉપર સાવધાની રાખવાનો સમય આવશે. પણ 26 ઓગસ્ટ પહેલા તમને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તો ત્યાં પણ આપને રાહત, સુંદર મજાના સંકેત દઈ રહ્યા છે. આપને આજની ખાવા પીવામાં તો આપ ધ્યાન આપો છો, સાથે સાથે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે આ 3 માસ તમારા માટે ખૂબ જ સારા જવાના કહી શકાય. આપે પૂર્વમાં કરેલી મહેનત એનું પરિણામ જૂન માસ, જુલાઈ અને ઓગસ્ટમાં આવવાનું છે. એટલે એમ કહી શકાય પૈસાનું રોકાણ કર્યું હોય અથવા આપે જે મહેનત કરી હોય આ 3 માસમાં એનો ફાયદો આપને જરૂર મળશે. સાથે આપની જીવનની અંદર યશની કામના પૂર્ણ થશે, માન સન્માનનો વધારો થશે અને સાથે આપના જીવનની અંદર આપનું જીવન પણ પરિવર્તન આવશે. એમ કહી શકાય કે તુલા રાશિ માટે આ 3 માસ છે સુવર્ણ સમય આવી રહ્યો છે. પણ મહેનત કરવી છોડવી ન જોઈએ. આપ મહેનત અને કર્મ કરશો તો આ 3 માસ તમારા માટે ખૂબ જ સારા જવાના છે. મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે કે આ 3 માસ કેવા જવાના છે. તો વિદ્યાર્થી બંધુઓના પંચમ ભાવના માલિક શનિદેવ થાય છે અને શનિદેવ છે એ પોતાના જ ભાવમાં છે. એટલે વિદ્યાર્થી બંધુઓ માટે પણ મહેનતનું પરિણામ તો મળશે, પણ આપને મહેનત જરૂર કરાવશે. આપ મહેનત કરશો એમાં વિદ્યાભ્યાસમાં એટલે એનું પરિણામ આપને દેખાશે. જૂન મહિનો, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આપની ઈચ્છા કોઈ સારા કોલેજ, સ્કૂલમાં જવાની હશે એ જરૂર પૂર્ણ થશે. આ વિદેશમાં
ભણવાની ઈચ્છા રાખો છો, વિદ્યાભ્યાસ કરવા માંગો છો, તે પણ ઈચ્છા આપની જરૂર પૂર્ણ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે એમ પણ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ જે સંગત દોષમાં આવી ગયા હતા એ સંગત દોષથી બહાર નીકળવાનો સમય છે. આપે જે મહેનત કરો છો, ધ્યાનપૂર્વક વાંચન કરો છો, એનું પરિણામ હવે દેખાશે. સાથે આપની કોઈ પણ પ્રકારની પરીક્ષા હશે વિદ્યાર્થી બંધુઓ માટે, તો એ પરીક્ષાનું પરિણામ પણ સારું આવવાનું છે. પણ વિદ્યાર્થી બંધુઓ માટે પણ કર્મ ન છોડવું જોઈએ. પુરુષાર્થ અને મહેનતનું પરિણામ આપનું શનિ ભગવાન જરૂર આપશે. પણ આપને નિરાશ થવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. મિત્રો, હવે વાત કરીએ વિવાહિક જીવનની. સાથે મિત્રો, શનિ ભગવાન વક્રી પણ થશે અને જ્યારે વક્રી થશે ત્યારે થોડુંક કામમાં વિલંબ થવાની સંભાવના વધી જશે. શુક્ર ભગવાન અસ્ત પણ થશે. ક્યારે અસ્ત થશે તો કે ઓગસ્ટ મહિનામાં શુક્ર જે નીચ ભાવમાં આવશે ત્યાર પછી ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે સંભાળીને ચાલવાનો સમય છે. વિવાહિક જીવન કેવું જશે મિત્રો એ આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર આપના મિત્રોમાં શેર કરજો, લાઈક કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ મને ખબર નથી. જો આપના જન્મ ગ્રહો સારી સ્થિતિમાં હશે તો આ 3 માસ તમને સારું ફળ મળશે. પણ જો આપના જન્મ ગ્રહો સારી સ્થિતિમાં નહીં હોય તો એનું પરિણામ પરિવર્તન તરફ જઈ શકે છે. ઘણા બધા મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં લખે છે કે અમને પરિણામ મળ્યું નહીં, પણ આપના જન્મ ગ્રહો ખાસ કરીને આપને જ્યોતિષ આચાર્ય પાસે બતાવવા જોઈએ. આપને અમારી પાસે જન્મ કુંડળી બતાવ્યું હોય, મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં અહીં લખ્યા છે, એમાં મોકલી આપશો. દક્ષિણા મોકલી આપશો. તેમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ દરેક પ્રકારના નંબર આપ્યા છે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. પછી આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. એ સમયે કોલ કરશો, આપણી કુંડળી વિશે દરેક પ્રકારની માહિતી આપને આપવામાં આવશે. સાથે મિત્રો, આપણી કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય, સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. પણ મિત્રો, ખાસ કરીને આપના જન્મ ગ્રહો ખરાબ હોય તો વર્તમાનના ગ્રહો બદલી ન જાય. વર્તમાનના ગ્રહોની સ્થિતિ પણ અને જન્મના ગ્રહો બંનેની સ્થિતિ જ્યારે સારી હોય ત્યારે સારું ફળ મળે છે. એટલે ખાસ કરીને આપના જન્મ ગ્રહો જરૂર બતાવો અને પછી કોમેન્ટ્સ બોક્સમાં લખવું જોઈએ. અને હર હંમેશા સકારાત્મક ભાવથી કોઈ પણ જ્યોતિષાચાર્યનો વિડીયો જોવો જોઈએ. આપ નકારાત્મક વિચારોથી કોઈ પણ વ્યક્તિનો વિડીયો જોવો, આપને વિચાર નકારાત્મક જ આવે. આપની વિચારધારા બદલાવી જોઈએ. મિત્રો, સાથે જ્યોતિષાચાર્યો પોતપોતાના જ્ઞાન પ્રમાણે, પોતપોતાના અનુભવ પ્રમાણે રાશિ ભવિષ્ય રાખતા હોય છે. પણ એ વિચારવું ખૂબ જરૂરી છે કે મારા જન્મગ્રહો કેવા છે એ પણ વિચારવું ખૂબ જરૂરી છે. મિત્રો, સાથે અમે ચંદ્ર રાશિના આધાર ઉપર દરેક ચર્ચાઓ કરીએ છીએ, એટલે બધાને બધી વસ્તુ લાગુ પડે એ ફરજિયાત ન હોય. જન્મના ગ્રહો સાથે 70% લાગુ પડે, કોઈને 80% લાગુ પડે અને કોઈને 30% પણ લાગુ પડે. એટલે જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. આ તુલા રાશિની ચર્ચા કરીએ છીએ તો તુલા રાશિના જાતકો માટે આ 3 માસ સુંદર જવાના છે, પણ જન્મગ્રહો સારા હોવા જોઈએ. હવે આપણે વાત કરીએ ને ખાસ કરીને મિત્રો, આપને જન્મ કુંડળી બતાવવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ આપને નોંધાવી શકો છો. ઘણા બધા મિત્રો એ પણ લખે છે કે મારી પાસે જન્મ ડેટ, સમય, સ્થળ નથી તો શું કરવું? તો તેના માટે વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન કુંડળી રૂબરૂ મળી અને પ્રશ્ન કુંડળીના ઉપાયના માધ્યમથી આપના જીવનમાં સુખદ પરિણામ આવી શકે છે.
પણ એના માટે રૂબરૂ મળવું ખૂબ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનમાં સપ્તમ ભાવમાં જે મેષ રાશિ છે ત્યાં મંગળદેવ ઉપસ્થિત છે. આપના વિવાહિક જીવનમાં ખૂબ જ 16 જુલાઈ સુધી આપનું વિવાહિક જીવન ખૂબ સારું જવાનું છે. પણ 16 જુલાઈ પછી જે 26 ઓગસ્ટ સુધી આપના વિવાહિક જીવનમાં એકબીજાને સમજવામાં ભૂલ થઈ શકે છે, એકબીજાને વહેમ પ્રત્યે લાગણી દુભાઈ શકે છે, ઝઘડાઓ વધી શકે છે. એકબીજાના ક્રોધને શાંત રાખવા, એકબીજા પ્રત્યેનો પ્રેમ રાખવો, એ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. નાનો વિવાદ મોટું રૂપ ન લે એની કાળજી લેવાનો સમય છે. પણ 16 જુલાઈ સુધી આપનું વૈવાહિક જીવન ખૂબ જ સારું જવાનું છે. સાથે આપ ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા હો તો 16 જુલાઈ સુધી આપને ભાગીદારીમાં લાભ થવાની ખૂબ સારી સંભાવના બની શકે. પણ 16 જુલાઈ પછી ભાગીદારીમાં પણ આપને એકબીજાની ખૂબ જ વિચારોથી સાવધાન રહેવું જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ છે એ મિત્રો બુધદેવ છે. જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો આપણે જે સફળતા તરફ જવું હોય એ સફળતા મળતી નથી. તો ભાગ્યના ગ્રહ છે એ સૂર્ય ભગવાન, શુક્ર અને ગુરુ સાથે ઉપસ્થિત છે, જે એમ કહી શકાય રાશિ પરિવર્તન કરશે 3 જૂન પછી અને એ વૃષભ રાશિમાં આવશે. તો બુધદેવ અષ્ટમ ભાવમાં હોવા છતાં આપને ભાગ્યનો સાથ મળશે, પણ એ ભાગ્યના સાથની અંદર આપની મહેનત ખૂબ જરૂરી છે, આપનો પુરુષાર્થ ખૂબ જરૂરી છે. આપ જેટલી મહેનત કરશો, જેટલો પુરુષાર્થ કરશો એટલો જ ભાગ્યનો સાથ મળશે. આપના ભાગ્ય આપની આગળ નહીં આવે. એટલે આપને બુધદેવનો પણ સારી કૃપા તો થશે, શુક્ર પોતાના સ્થાનમાં છે એટલે ભાગ્યનો સાથ તો અવશ્ય મળશે, પણ મહેનત છોડવાની નથી. આ સમય બહુ સારો છે. એટલે હવે વાત કરીએ કર્મ ભાવની. કર્મ ભાવ છે એ 10મ ભાવ છે. કર્મ ભાવના માલિક થાય છે ચંદ્રદેવ, અને ચંદ્રની સાથે આપણે 2.5 દિવસમાં રાશિ પરિવર્તન થઈ જાય. એટલે મંગળદેવનું લઈએ તો મંગળદેવ છે એ આપના 7મ ભાવમાં છે. એમ કહી શકાય કે આપના 3 માસમાં ખાસ કરીને જુલાઈ માસ છે તમારા માટે પ્રમોશનનો માસ છે. આપની પાછળ જે પણ રાજકારણ થતું હતું એ રાજકારણ હવે આપના માટે સાવધાની છે, એટલે કે રાજકારણથી બચી શકશો. આપને બોસનો સાથ મળશે, સહકર્મચારીનો સાથ મળશે અને આપનું કામ આગળ વધશે. સરકારી કામકાજ સાથે આપ જોડાયેલા છો તો ત્યાં પણ આપને લાભ મળશે. પિતા તરફથી આપને સહયોગ મળશે. સાથે આપનો પ્રેમ અને આપની જે ક્રોધ ઉપર કંટ્રોલ હશે એટલી આપની સફળતા તરફ ચોક્કસ જઈ શકશો. મિત્રો, હવે વિવાહિક જીવન અને સાથે સાથે ભાગ્ય અને જે જીવનની આપણા કાર્યો અટકે છે તેના માટે ઉપાય બતાવું છું. આ ઉપાય અવશ્ય કરજો, જેનાથી આપનું જીવન ખૂબ જ સારું જઈ શકે. ઉપાય એ છે કે આપણે શુક્રવારના દિવસથી આરંભ કરી પ્રતિ દિવસે શંકર ભગવાન ઉપર શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. સાથે ઓમ સર્વેશ્વરાય નમઃ આ મંત્રની 1 માળા અવશ્ય કરવી જોઈએ. સાથે પ્રતિ દિવસે આપને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. આપને શ્રી સૂક્ત ન આવડે તો શ્રી સૂક્ત સાંભળવું અવશ્ય જોઈએ, જેનાથી આપનું જીવન સુખદ બની શકે. મિત્રો, જે પણ માધ્યમથી વિડીયો જોવો છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોવો છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવા જ્ઞાનવર્ધક વિડીયા આપ જાણી શકો. યુટ્યુબના માધ્યમથી વિડીયો જોવો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આપ સાવધાન પણ થઈ શકો અને આપના જીવનમાં ઉપાયોના માધ્યમથી સુખ પણ પ્રાપ્ત થઈ શકે. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ.